ગુજરાતમાં ખવાતા સૌથી વધારે ગુટકા એટલે કે માવા મસાલામાં વપરાતી સોપારી મેંગલોરથી આવે છે અને કઈ રીતે એને ઉતારવામાં આવે છે, તો આ વિડીયોમાં ચાલો આપણે એની બધી પ્રોસિજર જોઈએ. મેંગલોરના કર્ણાટકના મેંગલોર ડિસ્ટ્રિક્ટમાં ઘણા બધા બગીચા સોપારીના આવેલા છે. તેમાં કઈ રીતે સોપારી ઉતારવામાં આવે છે, તો ચાલો એ પ્રોસિજર જોઈએ. પહેલાં તો જે કમરબંધ બાંધી અને દોરડા વડે ઝાડ ઉપર સોપારીના ઝાડ ઉપર ચડે છે. સોપારીનું ઝાડ એકદમ પાતળું હોય છે, જેથી ચડવું બહુ મુશ્કેલ હોય છે. જે ખાસ ટ્રેનિંગ કરેલા માણસો હોય એ જ આ ઝાડ ઉપર ચડે છે અને એ જ સહેલાઈથી ચડી જાય છે. આ ઝાડવાની ખાસિયત એ છે કે આ ઝાડવા સાથે ચડી અને આજુબાજુના જે ઝાડવા હોય એને નજીકથી લઈ લેવામાં આવે છે. એક લાકડી વડે એને ખેંચી અને એમાં રહેલા સોપારીના જે ફળ છે એને દાંતરડા વડે તોડી લેવામાં આવે છે અને પછી એને લાવી અને સૂકવવામાં આવે છે, જેથી કરીને નારિયેળની જેમ લૂમે લૂમ એમાં ખારક જે રીતે લાગેલી હોય છે એ રીતે જ સોપારી લાગેલી હોય છે. તો પહેલાં એને ઝાટકી અને તોડી નાખવામાં આવે છે અને એમાં રહેલી સોપારી અલગ કરવામાં આવે છે. આ સોપારીની પ્રથમ જે વીણી હોય છે ત્યાંના ખેડૂતે ભગવાનને અર્પણ કરે છે. ધૂપ અગરબત્તી કરી ઝાડવા સાથે ધૂપબત્તી કરી અને પછી આ લોકો ઝાડને માંથી ફળ તોડે છે. આવી કંઈક કેરલામાં કર્ણાટકમાં કંઈક વિધિ કરવામાં આવે છે. પહેલાં પછી આ સોપારી સુકાણા પછી કંઈક આવી દેખાય છે, સુકેલા નારિયેળ જેવી, પણ નાની સાઇઝ હોય છે. એની માથે જ આવું છોતરા જેવું હોય છે, એ ઉખેડવું પડે છે અને પછી જ એ સોપારી વાતરવામાં કે વેચવા માટે ઉપયોગી લેવાય છે. આપ જોઈ શકો છો આ બધા કર્ણાટકમાં આવેલા બગીચા છે. આ એક ભાઈનો બગીચો છે, એમાં 300 એકરમાં 300 સોપારીના ઝાડ છે. તો તેની મુલાકાતમાં એણે જણાવ્યું કે આ સોપારીમાં 2 વખત એક ઝાડમાં 15 થી 30 વખત 30 કિલો જેટલી સોપારી આવે છે. તો આ સોપારી લાવ્યા પછી સોપારીને એમાંથી કાઢ્યા પછી દાંતરડા વડે સોપારીમાંથી અલગ કરી અને એની છાલ ઉતારી અને પછી એ હોલસેલમાં વેચવામાં આવે છે. ત્યાંથી પછી બધે બોરીઓમાં ભરી અને અહીંયા આવે છે અને દુકાનદાર એને કટિંગ કરે છે. કટિંગ કરી અને પછી આ રીતે પન્ની, જે નાની પન્ની હોય છે, એમાં પાથરી અને થોડા પ્રમાણમાં જે સોપારી, તમાકુ, ચૂનાનું પાર્સલ તથા એક પાવડર આવે છે એ નાખવામાં આવે છે, જેથી કરી અને ખાનારને એનો વધારે સ્વાદ આવે. પહેલાં તો અંદાજે 10 ગ્રામ જેટલી સોપારી એક પન્નીમાં નાખવામાં આવે છે. પછી ખાસ એમાં જે તમાકુ હોય છે એ તમાકુને એડ કરવામાં આવે છે. આ તમાકુ એડ કર્યા પછી એમાં થોડો પાવડર નાખી અને પછી ચૂનો એડ કરવામાં આવે છે. એ ચૂનો એડ કર્યા પછી એને મસળી અને ખાવાથી ખાનારને એનો વધારે સ્વાદ આવે. આવી કંઈક પ્રોસિજર છે. ગુજરાતના લગભગ દરેક ખૂણામાં તમને આ માવો મસાલો કે સહેલાઈથી મળી જાય છે, ખાસ કરી અને સૌરાષ્ટ્રમાં. પછી આ રીતે એને પેકિંગ કરે છે, જેથી કરીને એમાં તમાકુનો જે સ્વાદ છે એ જળવાઈ રહે અને કોઈ પણ વ્યક્તિને બહાર ગામ જવું હોય અથવા તો ટ્રાવેલિંગ કરવું હોય તો આ મસાલો સહેલાઈથી તે પોતાની સાથે લઈ જઈ શકે છે, જેથી કરીને એનો સ્વાદ છે એ જળવાઈ રહે અને પોતાની ઈચ્છા અનુસાર એને પણ જ્યારે આ મસાલો ખાવો હોય ત્યારે એ બનાવી શકે. આમાં વપરાતો ચૂનો ખાસ કરી અને એ ફોડેલો ચૂનો હોય છે, ફાડેલો ચૂનો હોય છે, કે જેથી કરીને ખાનારને મોઢામાં ચાંદા ન પડે. આ રીતે દુકાનદાર એક સાથે ઘણા બધી પન્ની પાથરી અને સોપારી નાખી અને મસાલો તૈયાર કરે છે અને જેથી કરી અને આવેલા ગ્રાહકને તરત મસાલો આપી દેવામાં આવે અને એ મસાલો જલ્દી બનાવવામાં થોડીક વાર લાગે છે, પણ વેચાઈ જાય છે અને ગ્રાહકને પણ સાથે લઈ જવામાં અનુકૂળતા રહે છે. તો આવા બધા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે આવા અનેક અવનવા વિડીયો મળતા રહે. અને આ ચેનલમાં જો નવા હોય તો ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય નારાયણ.